નવસારીમાં ગ્રીડ હાઈવેની ઓવરબ્રિજનો કાટમાળ નીચે પડ્યો, રાહદારીઓનો આબાદ બચાવ। હાઈવે નંબર 48 પર નવસારીના ગ્રીડ ઓવરબ્રિજના કાંગરા આજે વહેલી સવારે ખરી પડ્યા હતા। ઓવરબ્રિજ ઉપરથી સતત મોટા સિમેન્ટના પથ્થરો નીચે પડતા રાહદારીઓને મુશ્કેલીમાં મુકાયા હતા। નેશનલ હાઈવે નંબર 48 પર બનેલા ઓવરબ્રિજને ટ્રકની વચ્ચે મૂકેલા સિમેન્ટના પથ્થર ભારે વાહનોના દબાણમાં ઢીલા થઈ જવાને કારણે તેમજ ક્યારેક ભારે વાહનો આ પથ્થરો પર ચડી જવાને કારણે જર્જર થયા છે, જેથી ભારે વાહનોના દબાણમાં પથ્થરોના કાંગરા ખરી રહ્યા છે। હાઈવે ઓથોરિટી દ્વારા ગ્રીડ 4 રસ્તાની વચ્ચોવચ ખરી રહેલા કાંગરાનું સમારકામ કરવામાં આળસ કરવામાં આવી છે। પોલીસ દ્વારા હાઈવે ઓથોરિટીને જાણ કરાતા હાઈવે ઓથોરિટીનો એક વ્યક્તિ આવીને સ્થિતિ જોઈ ગયો હતો, સાથે જ કેમેરામાં ફોટો પણ પાડ્યો હતો। સ્થાનિકોનું માનીએ તો ઓવરબ્રિજ પરથી આ રીતે લાંબા સમયથી કાંગરા ખરી રહ્યા છે, પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। ઓવરબ્રિજ ઉપર જોતા પણ બે ટ્રકની વચ્ચે બનેલા સિમેન્ટના પથ્થરો તૂટી ગયા છે, પરંતુ એને બદલાવવાની કે સમારકામ કરવાની હાઈવે ઓથોરિટી દ્વારા તસ્દી લેવામાં આવી નથી, જે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। બ્રિજ ઉપરથી નીચે પડતા કાંગરા કોઈક રાહદારીઓ સાથે માથે વાગે તો જીવનું જોખમ પણ રહેલું છે, ત્યારે હાઈવે ઓથોરિટી વહેલી તકે બ્રિજ ઉપર સમારકામ કરે એ જ લોકો લાગણી પ્રવર્તી રહી।